જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે તો છે ને ભાઈ અષાઢી એલી જઈને આવ ધમ ફૂલ કે લગભગ સવારનું છે ને ભાઈ 7:30 7:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે. આમ કન્ટિન્યુ અત્યારે જે વરસે છે નવો અત્યારે વાઈ ગયા છે 9 અને ભાઈ હા જો તો વરસાદ પડે ને હાવ ધૂંધલું વાતાવરણ થઈ ગયું જોઈ લ્યો. અને આમ નામ છે ને ભાઈ ફૂલ બાકા ઝીકી બોલાવે છે ત્યારનો વરસાદ જોઈ લ્યો છે ને ફૂલ રસ્તા ભાઈ. આજે છે ને ભાઈ નદી નાળાઓમાં પૂર આવી જવાનું ફાઇનલ, કેમ કે વરસાદ જ એટલો પડે છે નદી થોડી કાલે જતી તો જેવી જશે. અને આજે છે ને ભાઈ સવારનો અંતિમ છે ને આજે 1.5 કલાકે કન્ટિન્યુ ચાલુ હોય ને ફક્ત અત્યારે એને ફૂલ લાગે છે એટલે વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. એટલે નદીઓ બધી ફૂલ આવી ગયા. જો ભાઈ સામે આ બધી વાડીઓમાં છે ને પાણી ભરાઈ ગયા. એ બતાવું જો ભાઈ ત્યાં બધા એરિયામાં ભર્યા ને પાણી ભાઈ ફૂલ પાણી એમ. તો વાડીઓમાં છે ને પાણી ભરાઈ ગયા. આમ જો સામે દૂર જોયા ગયા ભાઈ આ બધામાં પાણી ભર્યા વાડીઓમાં છે ને. એટલે છે ને ભાઈ વરસાદ આજે છે ને ફૂલ છે ને 1.5 કલાક છે ફૂલ વળે અમને મૂકીને ફૂલ ઝાટક વરસાદ પડે. એટલે હવે લગભગ માંડવીનું તો શું થાય જે થવું થાય, પણ એકવાર પૂર આવી જાય તો પછી કંઈ ઉપાધિ નહીં. પાણીની ઉપાધિ નહીં અને થોડુંક મેલું બર ભાંગી જાય એટલે પછી થોડાક બીજો ગેપ દઈ દઈએ 15-20 દિનનો તો બધું રેડી થઈ જાય છે, વાંધો નથી. તો અત્યારે છે ને વરસાદ ફૂલ ચાલુ છે એટલે જો લાવો ક્લિપ ચાલુ કરી દઈએ આપણે જરાક અત્યારે થઈ જાય. જો મેં જોઈ પડે તમે હા જઈ ફૂલ બાકા ઝીકી બોલાવો ભાઈ વરસાદ જો છે ને. અને આ બાજુ છે ને ભાઈ આપણે ઓલા સામે આમાં પવન ચરખા દેખાતા ને એકેય દેખાતા નથી, નકર છે હાવ નજીક જો ફૂલ જરાક દેખાય જાય ભાઈ. હાવ આમ નિશાન જરા હોય ને એવું લાગે. બાકી નકર આટલેય નથી, 1 કિલોમીટર છેટું નથી. 1 કિલોમીટર તો શું હોય અહીંયા સામું જ છે ભાઈ રોડની ઓલી બાજુ તળાવમાં તો છે પંખો પણ દેખાતો નથી આપણે સમજ્યા. એટલે વરસાદ છે ને ભાઈ ફૂલ બાકા ઝીકી બોલાવે. બધું પાછળને જો તમે ભાઈ આદર એટલે બીજું રીતનું. અને આજે બપોર સુધી થઈ ગયું એટલે બપોર થાય ને નદી બધી ફૂલ આવી ગયા એમ સમજે. ફૂલ કેમ કે માથે સીધા વય જતી હતી, ખાલી પૂર આવવાની વાત હતી. આમ સામું હોય ને તો બધી વાડીમાં પાણી ભરાઈ ગયું આમ બધું. કેમ કે આપણે છે ને ભાઈ હાવ વાડીની બાજુમાં જ રહી, ગામના એક છેડે રહી અહીં જે વાડી અહીંયા 2 મકાન. એટલે વરસાદ છે ફૂલ. અને ભાઈ કેમેરા માથે જરાક છે ને કંઈક આવી ગયું છે, જરાક હું સ્ટોપ કરીને પાછો ચાલુ કરું. હા ભાઈ હવે આવ્યું ને પ્લેન છે ને કેમેરામાં છે ને વરસાદનું ટીપું પડી ગયું ખાતો એટલે થોડુંક છે ને ધૂંધલું વધારે થઈ ગયું છે, બીજું કંઈ નથી. એરિયાને જવું ભાઈ હા વરસાદ ભલે વરસે એકવાર હબાવની પૂર મારી દઈએ ને એટલે વાંધો નહીં. ઊંઘ છે ને ભાઈ એકદમ શાંતિથી વરે, નથી ગાય વીજ કે પવન કે એવું કંઈ નથી. નકર પવન આરે ફૂલ હોય તો ઝાડવાની નુકસાની આવે, વીજને પડતી હોય અવાજને કડાકાને ભડાકાને થતા હોય તો એ નુકસાની કરે જનરલી. તો વરસે એકદમ શાંતિથી, નથી કંઈ અવાજ, નથી પવન કે નથી વીજ. જો પવન એવો કંઈ ખાસ છે નહીં, નોર્મલી પવન છે બરાબર, એટલો તો રીએ વરસાદ હોય એટલે એવું છે ભાઈ. તો સારું મિત્રો આપણે મળીએ વળી થોડીક વાર પછી. આજે લગભગ નદી બધી ફૂલ આવી જાય તો નદી બધી બતાવી ભાઈ. અમારે એને ગામમાં 2 નદી આવે, ખાની નદી આવે અને એક ફૂલતી નદી આવે. એ એન્ડમાં 2 ભેરી થઈ જાય, ખાની થઈ જાય 2 થઈને. તો આપણી એક વાડીની આવું કાંઠે છે અને એક વાડીથી આ બાજુ નદી છે. એ 2 નદીની વચ્ચે આપણી વાડી છે. એટલે એ બધું બતાવી તો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. વરસાદ ફૂલ બાકા ઝીકી બોલાવે અહાડી એલી જાય ભાઈ ફૂલ એલી આજ ફૂલ કહી લ્યો ભાઈ. વરસાદ બાકા ઝીકી બોલાવે ને હજી એમને કન્ટિન્યુ ચાલુ હોય ભાઈ. 10 વાગવા આવ્યા સમજે વરસાદ જો વરે હા આમ ફરિયામાં બજારોમાં ભાઈ પાણી નથી હમાતા. બારે આગળ જાય ને તો તમને બતાવી એ બજારોમાં પાણી હમાતા નથી, આટલો વરસાદ વરસે જઈ ગયો. બાકા ઝીકી ફૂલ બાકા ઝીકી બોલાવે ભાઈ. ભલે વરસે વાલી રહો ભાઈ. વરસાદ રહી ગયો હે અને વાગ્યા છે અત્યારે લગભગ 12 સવા 12 થયા. 12 વાગ્યાનો વરસાદ બંધ થયો હોય. હાલો આપણે જરાક વાડીએ ચક્કર મારતા આવી
વાડીએ તો હું સોરી નદીએ જરાક ચક્કર મારી આવી, નદી જોઈ આવી, નદી પૂરાવી ગઈ એટલે વાડીએ તો જવા છે નહીં, પણ નદીએ જઈ ને બતાવું તમને. હાલો ભાઈ નદી પૂરો જોઈ લે, ખડખડાટ કરતી વહી જાય ને. જાઓ હા જય કંઈક આમથી પાણી આવે છે ગરેડામાંથી. હા મોજ હા. જય મળતપી દાદા. જોયું ને મોજ, સીનુ બાબાની મોજ ભાઈ. આવી કંઈક છે ભાઈ હાની નદીઓ. બહુ નથી, હજી થોડુંક પાણી વધશે, વરસાદ બંધ થયો ને એટલે આવે છે ભાઈ, કોકોક છાંટા આવે, બહુ નથી આવતું. હાઈટ મોરલો બોલે. તું ન્યા જ રહેજે. ચલો બેઠો જય રહ્યા. કેમ છે? મસ્ત. બોલો બોલો. ઓહો હો હો, મોરલાની મોજ છે ભાઈ. ભાઈ નદીની જમાવટ જોઈ ને તમે, કેમ છે? બાકી વાહે ખડખડાટ કરતી વહી જાય ને, અને હું ભાઈ મોજ આવે અહીંયા ઘડીક વાર બેઠા હોય ને. હા હા કાંઈ ભાઈ આમ સીન જોઉં તમે, વ્યૂ જોઉં વ્યૂ. વાવ, મળતપી દાદાની જગ્યા બાજુમાં જોઈ લ્યો ભાઈ. હા મોજ હા, ને જોઈ લ્યો માટીને મોજ છે. ત્યાં કેમ ના જવાય? ના ન્યા ના આવાય, મને કે ન્યા ના જવાય, ન્યા ના આવાય. જો પાણાના ઘા કરજે દીજો, જવા દે આમ જવા દે. હવા ભાઈ કાંઈ મોજ આવે. ઓહો હજી પાણી છે ને ભાઈ અટાણે થોડું થોડું વર્ધીમાં છે. આમ જનરલી છે ને હવે વરસાદ બંધ થયો ને એટલે હવે પાણી વધીએ થોડુંક, બહુ નહીં વધે પણ થોડુંક વધીએ એમ. જોઈ લ્યો છે ને મોજ ભાઈ. અને આપણી ભાઈ વાડીવાળી નદી કેવી ગઈ હોય બહુ ખબર નથી. આમડો રે ભાઈ ત્યાં બેડ આવીએ તો બપોર પછી જાઉં, આમ અહીંથી જ વયું જવા છે. જ્યાં પાણી વધારે રહે તો ડેમ કોરાથી થઈને વયું જવાય, સિદ્ધપુર થઈને બરાબર. વાડીવાળી નદીની બહુ આપણે અપડેટ ખબર નથી કેવી ગઈ ને એની. બાકી આ નદી તો નામી આવી ગઈ ભાઈ, જોઈ લો. બહુ પૂર નથી, ટપાઈ જાય. મોટરસાઇકલ લઈને જવું હોય તો ટપાઈ જાય, ને હાલીને જવું હોય તો ટપાઈ જાય. ગોઠણથી હેઠી ને એવી છે જો, ખાસ એવી છે નહીં. મોટરસાઇકલ આરામથી નીકળી જાય ભાઈ, જવું હોય ને તો. એટલે આવો કંઈક સીન છે ભાઈ. નાને રજો મોજ આવી પડી. જોઈ લ્યો જમાવટ છે ને. ઝીણકા લે તો મજા આવે, ઝીણકા પાણા લે ને તો મજા આવે. હા જો ઝીણકો હોય ઢગલામાં જો. હા કર ઘા. હવા એટલે ફૂલ મોજ છે ભાઈ, સમજ્યા. ચાલો હવે જવા દે ઘરે ભાઈ બરોબર. વરસાદ જરાક અંધાર્યું છે, જો આમ માથે જો વાદળી અંધારી પાછી ધજા આગળ જવામાં. હા ઘરે નથી જવું, અહીંયા રહેવું. એને ઘરે નથી જવું ભાઈ, અહીંયા મજા આવે ગયો પણ બહુ મજા નથી. વરસાદ આવશે તો રોગે રોગે પલરી ગયા હું. હાલો હવે જવા દે ઘરે. બપોર પછી મેળ આવીએ ને ભાઈ તો જાઉં. અત્યારે 12:30 પૂણો વાગ્યો હે એમ ગયા એટલે હા નથી જવું એટલે બપોર પછી વાડી કોરાને જાઉં, ચક્કર બક્કર મારજો ભાઈ બરાબર. હા હા ભાઈ શું સીન આવે જોઈ લ્યો તમે. અત્યારે વ્યૂ આવે ભાઈ મસ્ત. વાહ અત્યારે છે ને ભાઈ વાગ્યા છે 5:00 જેવું થયું છે. અને વ્યૂ જો ભાઈ આમ તમે વ્યૂ જો આદરે છે અને એવી ગાડી હાંકવાની ભાઈ મજા આવે. ને આપણે છે ને ભાઈ જઈ સીટ પેટ્રોલ ભરાવવા જો. આમાં છે ને ભાઈ કાંટો વયો ગયો લાલમાં જો એટલે પેટ્રોલ ભરાઈ આવી બરોબર. તો વ્યૂ આવે ભાઈ મસ્ત. વાહ શું સીન આવે ભાઈ જોઈ.
જ ભાઈ નજારો છે. અને ગાડી હાંકવાની ભાઈ કંઈ મોજ આવે બીજી રીતની. આમ વાતાવરણ જોઉં તમે ભાઈ, ભાઈ વાહ. હાલો ભાઈ, જો પેટ્રોલ ભરાઈ ગયું, થઈ ગયો કાંટો ફૂલ. ના વાહ, હા, હું એવું આવે ભાઈ, જોઈ લ્યો. હા મોજ, હા. ભાઈ જમાવટ. હા, આપણું આમું ગામ દેખાય ભાઈ. જઈ લ્યો સીન. વાહ મોજ, વાહ. લીલી હરિયાળી હો ભાઈ, ખાવ. હા, જોઈ લ્યો ભાઈ નદી. ભાઈ જોયું ને, આમ થડથડાટી મારતી વહી ગઈ. જોઈ લ્યો વેવકીમાં આવે ભાઈ, મસ્ત છે ને જમાવટ અલગ જ પ્રકારની આખી. હા મોજ, હા. આમ તમારે પાણી નકરું હો ભાઈ. અને જવું ભાઈ, આ બાજુથી નદી આવે. અહીંયા છે ને ભાઈ 3 નદી ભેરી થાય, ત્રિવેણી સંગમ થાય ભાઈ. એક કુંતી નદી આવે, એક ગટકી નદી આવે ને એક હાની. 3 ભેરી થઈને અહીંયા હાની થઈ જાય ભાઈ, અહીંયા આવે ને એટલે. આ ફુલિયા ઉપર ફુલિયો જો કેમ છે, લાંબુ ને મસ્ત છે ને ભાઈ. જમાવો સામે જઈને બતાવું તમને. વાં પાણીનો અવાજ બહુ આવતો હતો. ભાઈ આ બાજુથી છે ને ભાઈ, હા આ બાજુથી આવે હાની, પછી અહીંથી આવે કુંતી, આ બાજુથી આવે ગટકી. 3 નદી ભેરી આવે ભાઈ. મંદિરના ઓટા બરોબર પાણી છે ભાઈ. હા અને સીન મસ્ત. મોજ આવી જાય એવો સીન છે ભાઈ. અને એકદમ મસ્ત વાતાવરણ છે ભાઈ, દિલને ઠંડક મળી જાય ને એવું થઈ જાય ભાઈ. અને છે ને ભાઈ, અહીંયા આપણે કલાક બેઠા હોય ને, અડધી કલાક, તો એમ થાય કે હા ભલે મોજ, ભલે એવી મોજ આવે એમ છે. જો આવી ગયો પાણી જાય ભાઈ, પીસવાટા મારતું જાય ને પાણી. હા ખડખડાટ વયું જાય ભાઈ. અને આગળ છે ને ભાઈ, ઓલી ક્લિપમાં ઓલી નદી જોઈ ને, એનું પાણી અત્યારે વધી ગયું હોય, પણ ત્યાં નથી જતું. આપણે જવું છે વાડીએ, એટલે રસ્તામાં જ એ બધું એમને પ્લાન કરી લીધો પેટ્રોલ ભરાવા ગયો. ચાલુ જાય વાડીએ ચક્કર મારતા આવીએ, એટલે આપણે સ્પીડ થઈને ડેમ કાંઠે થઈને વાડીએ જવું પડે, કેમ કે નદી તો બધી વધારે આવી ગઈ હોય એટલે. તો ચાલો હવે ડેમ કાંઠે જઈએ, ડેમેથી આપણે વાડીએ જઈએ. આપણે આવી ગયા વાડીએ, ડેમ કરતા આવીને જવું ભાઈ, માંડવીમાં ખડતા જવું ગયું. હા જઈ લે હે મૂરો છે ને ભાઈ જમાવટ. આમાં છે ને ભાઈ, આપણે 1-2 દીમાં જ દવા મારવી જોઈએ. જો કાલે વેતા આવીએ તો કાલે જ લાગી જાય. વરસાદ નહીં આવે ને તો કટકીમાં કાલે આપણે દવા મારી દઉં 4-5-6 પંપ થાય એમ. જે નીચે પછી 2 દી પછી કે જ્યારે લાગીએ ત્યારે આમાં તો વેલેરી મારી જ દઈ કંઈ થાય. જવતા ભાઈ ખડતા જો ઉગવામાં. અને છે ને ભાઈ, એ વાંજો આપણે જીત્રો જોવા છે ને, એટલે એમાં તો હજી જાણે કાલ ઓલે 2 દી સુધી દવા છટાય એવું કંઈ પોઝિશન છે નહીં સમજ્યા. માંડવી બાકી જોરદાર છે ઉપરની, નીચે હવે જે થાય સમજ્યા.
આવો કંઈક સીન છે ભાઈ વાડીનો, જોઈ લ્યો. એમ છે ભાઈ નાગરી ડેમે ગયો તો તમે સીન જોયો જો છે. ડેમમાં ભાઈ ઘણું બધું પાણી આવી ગયું છે અને જો ભાઈ અહીંયા આપણે ઓલું છાંટ્યું હતું ને દવા બરી ગયો હેઠો જો થઈ ગયો ને સાફ. એ 2-3 દિવસ સાથે સાવ સાફ થઈ ગયા હે. તો હલો મિત્રો હું બધેમાં ચક્કર મારી લઉં. પાણી તો જો ભર્યું ભાઈ, છાઈ જોવાનું રહ્યું પાણી તો જો આ બધેમાં પાણી જ ભર્યું નકરું જોઈ લ્યો છે ને નીચે બધેમાં પાણી. અને આમાં બધામાં હબાવનું ખડ છે ભાઈ, એટલે આમાં દવા આવી જાય ને એટલે કંઈ વાંધો ના આવે સમજ્યા. જોઈ લ્યો ભાઈ પાણી ભર્યું ને એટલે બધી ભર્યું. અને ભાઈ જો અહીંયા છે નિકાલ તો પાણી જાયતા છે જ, પણ આ બધું ખાલી થતા વાર લાગે કેમ કે ઉપરથી એમને પાણી વયું આવે છે. આમનામ આ બધામાંથી છે ને પાણી એમને વયું આવે. જોઈ લ્યો પાણી ભર્યું ભાઈ, 2-2.5-3 વીઘામાં પાણી ભર્યું ભાઈ. જો આમનામ ત્રાહું ઓલા થાંભલા સુધી છે ને પાણી જ ભર્યું. અહીંયા તો માંડવી ડૂબી ગઈ હાવ. આ ખૂણામાં ભાઈ માંડવીનું કામ પૂરું છે, ત્યાં હવે માંડવી થાય નહીં કેમ કે ઉમે બરી ગઈ હતી ને પાછો આ વરસાદે દીધી હતી બારી નાખી. જાઓ આમ પાણી વયું છે માર્ગમાં હાથતા ભાઈ સમજ્યા. જોઈ લે હવે છે ને ભાઈ આમાં આપણે છે ને દવા બવા છાંટીને ત્યાં જ મેળ પડે એમ છે. ખડ એટલે બીજી રીતનું છે, તમે જોયું છે ખડ. જોઈ લ્યો ખડનો એક રાઉન્ડ લઈ લઈને ભાઈ સમજ્યા. કાલે જ જો ઉપર કટકીમાં મેળ આવે ને તો કાલે જ દવા છાંટી દેવી છે. જે કંઈક 7-10 પંપ છાંટવાના છે એટલે કાલે છટાઈ જાય. અને પછી આમાં નીચે જ્યાં છટાશે ત્યાં છાંટ્યું 2 દી પછી નીચે છટાઈ જાય. વરસાદ નહીં આવે તો, નકર તો નીચે છટાશે નહીં. કેમ કે આમ જો આ થાંભલા સુધીને છાંટવું ને તો કંઈ વાંધો નથી. જો ઓટલા ઉપલા પડામાં આમાં બહુ કંઈ કાલે બપોર પછીમાં ને બપોર ઢુકડો ને બહુ કંઈ ગારો ને એવું આવશે નહીં. એટલે જેમાં છાંટવું હોય તો છટાઈ જાય. આ થાંભલા સુધી કદાચ છાંટવું હોય ને ભાઈ અડધે સુધીમાં તો છટાઈ જાય આમનામ એટલે સુધી. બાકી છે ને ભાઈ આંબળી તાજી 2 દી સુધી દવા છટાઈ એમ નથી કેમ કે પગ ગળતા અત્યારે પાણી ભર્યું એટલે કાલે આખો દી નહીં પરમ દિવસે કદાચ દવા છટાઈ તો છટાઈ. હા ભાઈ સૂરજનારાયણના દર્શન થયા ભાઈ જોઈ લ્યો છે ને મસ્ત વ્યૂ. બાકી ભાઈ વાડીમાં કાંઈ પ્રોબ્લેમ નથી. માંડવી આ તો બધી એકદમ કમ્પ્લીટ છે ને સારી છે. જાવ તો ભાઈ ઓવાલું ફેરી થઈ. અહીંયા ભર્યું થોડુંક ખોચામાં પાણી, પણ એ કંઈ બહુ નડે એવું છે નહીં, આટલાથી કંઈ થાય નહીં. પણ બાકી ભાઈ આમાં તો હજી ખડ છે ને જોઈ લ્યો નકરી ભાઈ ઓલી શું કહે સેંસમૂરી છે સેંસમૂરી છે ને ભાઈ હેરાન કરી દો ભાઈ. જો આ નીકળે નહીં ને તો હાથી સીતા જાય નહીં કેમ કે હાથી હાંકો એટલે પાછી એની પાડે લાગી જાય. જો ડૂબે ને ઓલી ટૂંકમાં નીકળે વીણાય તો જ જાય, નકર જાય નહીં. એટલે થોડુંક દવા ફરજિયાત છાંટવી પડી. જવતા ભાઈ ઉગી આમાં આ વીણી ખૂટે 4-5 દી થાય ને તરત આના મંડીએ વહેલા થવાના ગાંઠું બંધાવે પછી દવા જોઈએ એવું કામ ના દે ભાઈ. આ ઝીણકું હોય ને છાંટીને તો જ દવા કામ દે. બાકી થોડીક મોટી થઈ જાય પછી છાંટો ને એટલે દવા બરોબરનું કામ ના દે. જેમ આમ જાય ને એમ ભાઈ સેંસમૂરી વધારે છે. એનું કારણ છે કટકીમાં ફૂલ છે, પાછા કટકીમાં 2-4 હેઠા આવે, હેઠામાં સેંસમૂર થાય અને એ બધું પાણી આવે આપણે અહીંયા એફા પડામાં એટલે એના લીધે થોડુંક વધારે છે. અને ભાઈ વાવું છે ને બધું હાવ માથે ભર્યું છે એટલે એ કંઈ ઉપાધિ નથી પંપ ખીંચવાની ને બીજી કંઈ બાપા મારી છે નહીં. કેમ કે તરત નારી હિંચાઈ જાય ને છટાઈ જાય. તો સારું મિત્રો હવે જવા દઈએ આપણે ઘરે બરાબર. ડેમ તમને બતાવ્યો ને હજુ ખરે વેત આવશે તો જઈશ બતાવીશ. બાકી ડેમ છે ને ભાઈ ઘણો બધો અડધો ભરાઈ ગયો નથી તો કે થોડુંક પાણી આવ્યું. હવે જેમ ઉપર જાય ને એમ વિસ્તાર વડો થતો જાય એટલે હજી વાર લાગે. આટલો ને આટલો હજી 3 વાર વરસાદ થાય ને ત્યાં ડેમ ઓવરફ્લો થાય. પણ અવાર વાંધો નથી, શરૂઆતમાં જ વરસાદ સારો છે એટલે ડેમ ઓવરફ્લો થતાં બહુ વાર લાગશે નહીં બરાબર. ચાલો મિત્રો હવે આપણે જવા દઈએ ઘરે.